વરસાદ વરસી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળ્યા। શહેરના મીરાનગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે। ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ લીધી વિસ્તારની મુલાકાત। ઠેર ઠેર પાણી ભરાતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આપને જણાવી દઈએ, પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ગઈકાલથી વરસી રહેલો વરસાદ આજે પણ યથાવત છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા। ધારાસભ્ય અર્જુન રોડ પર પણ પાણી ભરાયા છે। આપને જણાવી દઈએ, પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પરિસ્થિતિને જોતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સ્થાનિકોની મુલાકાત લેવા માટે પહોંચ્યા કે આખરે વરસાદી આફત વચ્ચે લોકોને કયા પ્રકારે મુશ્કેલી પડી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાઈ ગયા છે ત્યાં લોકોના ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું હોવાની વિગતો છે। જનજીવન અસ્તવ્યસ્ત થતું દેખાઈ રહ્યું છે। આપને જણાવી દઈએ, પોરબંદર કે જ્યાં ગઈકાલ બપોરથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, તો પોરબંદર પાણી થતા લોકોની મુશ્કેલી વધી છે। પોરબંદરના અનેક વિસ્તારો પાણીથી છલકાઈ ગયા છે। ધારાસભ્ય અને પાલિકા પ્રમુખે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી। ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સ્થિતિની સમીક્ષા કરી। પાણીનો નિકાલ કરવા માટે વહીવટી તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, જાણે આબ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ તો પોરબંદરમાં જોવા મળી રહી છે। ગઈકાલથી અત્યાર સુધીમાં 18 ઇંચથી વધુ વરસાદ પોરબંદર પંથકમાં નોંધાયો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને પાણી ભરાવાની સમસ્યા, લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે। ત્યારે હવે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સાથે પાલિકા પ્રમુખ સહિત ઉચ્ચ અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાતે પહોંચ્યા છે। લોકોને અગવડ ન પડે તે માટે વ્યવસ્થા કરવા માટે તંત્રને સૂચન કરવામાં આવ્યું છે। પોરબંદર શહેરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર જે શહેરી વિસ્તાર છે તેમાં ઠેકઠેકાણે પાણી ભરાયા છે। ગઈકાલથી લઈ અને આજ સુધીમાં જે 18 થી 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેના કારણે સમગ્ર જે વિસ્તાર છે તે હાલ આપણે ઊભા છીએ પોરબંદર સિટી વિસ્તારના જે પારસનગર છે ત્યાં આપણે ઘરમાં ઊભા છીએ, જ્યાં આ જે ઘર છે તે ઘરની અંદરના દ્રશ્યો તમને બતાવવાનો પ્રયાસ કરીશું। જે ઘરની અંદર પાણી છે તે ગોઠણરૂપ પાણી છે તે ભરેલા છે, જેના કારણે આ જે અહીંનો જે ઘરવખરી છે, જે ફર્નિચર છે, રસોડાનો જે સામાન છે તેની અંદર જે પાણી છે તે ગોઠણરૂપ પાણી ભરેલા છે। અહીંના જે સ્થાનિક છે, રહીશ છે, તેમને પૂછીએ, બેન આ પરિસ્થિતિ કેવી છે અને અત્યારે ક્યારથી આ પરિસ્થિતિમાં છે તમારા ઘરમાં? આમ તો રાતથી છે, પણ 4 વાગ્યાથી વધારે પરિસ્થિતિ ખરાબ છે। કોઈ બી હાલતમાં કઈ જમવાનું, ચા પાણી કોઈ નથી। આખું ફર્નિચર બગડી ગયું મારું, એમ એટલી નુકસાની। એટલા જીવજંતુ છે, છોકરાઓ રહીએ છે, હવે જીવજંતુ છે તો એને ક્યાં એને આપણે રાખવા છે? જીવડાને એને કોઈ લાઈટ નથી, કઈ વ્યવસ્થા નથી કોઈ પણ જાતની। છોકરાઓ છે એના જીવજંતુ બધા આવી ગયા છે રોડ ઉપર। આ બધા વંદા છે એ બધું જમવામાં ને એમાં આવે છે। અને આજ વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જોડાઈ ગયા છે। અર્જુનભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત। પોરબંદરમાં આબ ફાટ્યું છે, પાણી લોકોની મુસીબત બની રહ્યું છે। આપે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, કયા પ્રકારની પરિસ્થિતિ સર આપે જોઈ ત્યાં? જી, મેં આજે રાતના લગભગ 12 વાગ્યાથી જ નગરપાલિકાના પ્રમુખ સહિતના બધા જ નગરપાલિકાના અધિકારીઓ, જિલ્લાનું કલેક્ટર અને આગેવાનીમાં વધુ વહીવટી તંત્ર બધું કામે લાગેલું છે। અહીંયા જે ભારે વરસાદ થયો એક રાતની અંદર, એને કારણે અહીંયા જે નીચાણવાળા વિસ્તારો છે, ખાસ કરીને છાયા વિસ્તાર છે, નરસંગ ટેકરીની આજુબાજુનો વિસ્તાર છે, રાજીવનગર છે, રોકડિયા હનુમાનની આસપાસનો વિસ્તાર છે, અહીંયા જે કુમારવાડાનો વિસ્તાર છે, બોખીરા, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે। અને અમુક જે વિસ્તારોમાં તો ત્યાં ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। બિલકુલ થોડી મુશ્કેલી ઊભી થઈ છે, પણ અહીંયા જે પાણીના જે જગ્યાએ બ્લોક છે તે બ્લોક દૂર કરીને પાણીનો નિકાલ કરવાની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ થઈ છે। અને હું માનું છું ત્યાં સુધી બપોર સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં રાહત થઈ જાય એવી શક્યતા છે। અત્યારે વરસાદ પણ થોડો બંધ થયો છે, એટલે રાહત છે। અને અમુક સાવચેતીના પગલા તરીકે અમુક વિસ્તારોમાં વીજ સપ્લાય પણ કાપી નાખ્યો છે, અને અમુક જગ્યાએ વીજ સપ્લાયમાં
મુશ્કેલીઓ પણ ઊભી થઈ છે, પુલ ટૂંકા થયા છે, એને પણ રિસ્ટોર કરવાની કામગીરી ચાલુ થઈ છે. બિલકુલ, એટલે જે પણ અત્યારે મુશ્કેલી લોકોને પડી રહી છે એના માટે તંત્રને સચેત કરી દેવામાં આવ્યું છે, તંત્ર કામ કરી રહ્યું છે, પણ હજુ પણ આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી છે સર, તો એને લઈને કઈ રીતે સજાગ? એના માટે મેં હમણાં જ થોડી વાર પહેલા જ કુંવરજીભાઈ પાવડિયા જે સિંચાઈ મંત્રી છે, પોરબંદરના પ્રભારી મંત્રી છે, એમની જોડે વાત કરી છે અને પોરબંદર માટે જે પાણીના નિકાલ કરવા માટેના મોટા 50-100 હોર્સપાવરના પંપ હોય છે એ મોકલવાની વિનંતી કરી છે ને યુદ્ધના ધોરણે એ પંપ અહીંયા આવે એ માટેની ગોઠવણ થઈ રહી છે. અમે સ્થાનિક કક્ષાએ પણ ઉદ્યોગ ગૃહોનો સંપર્ક કરીને અને જે ખાનગી વ્યક્તિઓ પાસે પંપ છે એ મેળવીને એને મારફતે પાણીનો નિકાલ થાય એના માટેના પ્રયાસો કરી રહ્યા છીએ. બિલકુલ મોઢવાડિયા સાહેબ, વરસાદ ખૂબ જ વધારે છે એટલા માટે જ ઘણી જગ્યાએ લોકો ફસાયા હોય એવી વિગતો પણ ઘણીવાર સામે આવે છે. આને લઈને કોઈ નંબર કેવું કે જાહેર કરવામાં આવ્યું છે ખરા? નંબર જાહેર કરવાના સામાન્ય રીતે અહીંયા ડિઝાસ્ટર મેનેજમેન્ટનો જે નંબર હોય છે એ અને મોટે ભાગે અત્યારે તો બધાના મોબાઈલ અવેલેબલ છે, જાહેર નંબર હોય છે, તે હોય છે. રાતના જે ખાપટ એરિયાની અંદર લોકો ફસાયેલા હતા એ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી અને સલામત જગ્યાએ પહોંચાડી દેવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો છે રહે છે એને પણ સલામત જગ્યાએ અહીંયા ખસેડી અને સુરક્ષિત કરવામાં આવ્યા છે. અત્યારે એ પ્રકારની કોઈ ભયજનક સ્થિતિ નથી, પરંતુ મુશ્કેલી જરૂર છે અને મુશ્કેલીનો અંદર લોકોનો પણ સહયોગ પૂરતો મળી રહ્યો છે અને બધા વહીવટી તંત્ર છે એમની સાથે મળીને, લોકોની સાથે મળીને પાણીનો નિકાલ થાય એના માટે કોશિશ કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારને લાગે વળગે છે ત્યાં પણ ભારે વરસાદ છે, પણ ત્યાં આવું ભારે નુકસાન ઓછું છે. વરસાદની જરૂર હતી એટલે ગ્રામ્ય વિસ્તારની અંદર એટલું બધું તકલીફ હોય એવું દેખાતું નથી અત્યારે. બિલકુલ અર્જુનભાઈ, રાજ્ય સ્તરે કે કેન્દ્ર સ્તરેથી કોઈ મદદની માંગ તમારા દ્વારા કરવામાં આવી હોય? મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે અમારે પંપની જરૂર છે અહીંયા, જેથી પાણીનો નિકાલ થઈ શકે એ માટે ત્યાં વાત કરી છે અને બાકી જે રસોડા શરૂ કરવામાં આવ્યા છે એટલે જે લોકો વિસ્થાપિત થયા છે અથવા તો મુશ્કેલીમાં છે એ બધાને અમે ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા કરીએ છીએ. બિલકુલથી સર, નાના બાળકો માટે સ્કૂલો બંધ રાખવામાં આવી છે, પ્રાથમિક અને માધ્યમિક, તેને લઈને એ નિર્ણય છે ખેંચવો 1-2 દિવસ ખેંચવામાં આવશે કે કઈ રીતનું રહેશે, આને લઈને કોઈ વિગતો? એ વરસાદ રોકાય છે કે નહીં એના આધારિત છે. જો વરસાદ રોકાઈ જશે તો પછી આ એક જ દિવસ પૂરતું રહેશે, પણ જો વરસાદ ની આગાહી છે એ પ્રમાણે જો ભારે વરસાદ થાય તો મુશ્કેલી વધારે ઊભી થઈ શકે એમ છે. એટલા માટે એમને તો પછી એ પરિસ્થિતિ જોઈને વહીવટીતંત્ર નિર્ણય કરશે. બિલકુલથી અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર. તો ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોરબંદરથી આપણી સાથે જોડાઈ ગયા હતા. તેમણે કહ્યું કે જે પ્રકારની પરિસ્થિતિ, મુશ્કેલી લોકોને પડી રહી છે તેમની સમીક્ષા કરવા માટે તેઓ ખુદ લોકો વચ્ચે પહોંચ્યા હતા અને જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે ત્યાંથી પાણી બહાર કાઢવા માટે પણ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, એટલે કે ત્યાં પંપ મૂકીને પાણી બહાર કાઢવામાં આવશે. લોકોના સહયોગથી લોકોની આ મુશ્કેલી દૂર કરવાના પ્રયત્નો હાલ તો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે તેવું પણ તેમણે કહ્યું.